નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 9 જાન્યુઆરીથી લઈને 11 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદની શક્યતા કેટલી છે, ઉપરાંત ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ કેવો થઈ શકે છે। મિત્રો આવનારા 24 કલાકમાં અહીં પડી શકે છે વરસાદ। આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। ભાવનગર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં વરસાદની શક્યતા પણ રહેલી છે। જ્યારે બીજી તરફ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। આ 24 કલાક પછી હવામાન વિભાગે વરસાદની શક્યતા નહિવત જણાવી છે। છેલ્લા 24 કલાકમાં મિત્રો મહત્વનું છે કે દમણ, દાદરાનગર હવેલી અને વલસાડમાં પણ હળવો વરસાદ પડી ચૂક્યો છે। એટલે મિત્રો આગામી 24 કલાક હજુ પણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। ત્યારે બીજી તરફ મિત્રો અગત્યની વાત પણ જણાવી દઈએ કે ગુજરાતના જે દક્ષિણ તરફનો વિસ્તાર છે ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કોઈ વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે, કારણ કે જે સાયક્લોનિક સિસ્ટમો સર્જાઈ છે તેની અસર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પણ જોવા મળનારી છે। એટલે આગામી 24 કલાકમાં મહારાષ્ટ્રના તો અનેક ભાગોમાં વરસાદ થઈ શકે તેવી સંભાવના છે। જે તમારે તાંબાના પત્રે લખવું હોય તો લખી રાખજો। જેની અસરના ભાગરૂપે થઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો આગામી 24 કલાક બાદ ગુજરાતમાં ધીમે ધીમે એક વાદળછાયું વાતાવરણ પણ દૂર થવાનું છે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારમાં હજુ પણ આંશિક વાદળોનો રાઉન્ડ છવાયેલો રહેશે। વહેલી સવારે ધુમ્મસની પણ સક્રિયતા છે। કોઈ વિસ્તારમાં તો ઝાકળ વર્ષા પણ થાય તેવી શક્યતા છે। બીજી તરફ રાજસ્થાનના ઉદયપુર સહિતના અનેક વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ થાય તેવી શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન પણ અંદાજિત 13 અથવા તો 10 ડિગ્રીની પણ નીચે જાય તેવી પણ શક્યતા છે। એટલે મિત્રો હજુ પણ એક ઠંડીના માહોલ સાથે એક વરસાદી વાતાવરણ પણ ગુજરાતને મળી શકે તેવી સંભાવના છે। તો મિત્રો થોડા આગામી 24 કલાક સાચવીને રહેજો, જેથી આપણને ભારે નુકસાની ન થાય। તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।